અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સ્વ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે 3 દિવસીય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ અહેમદ પટેલ સાહેબની 75મી જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તારીખ 21 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી એક વિશેષ 3 દિવસીય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ અહેમદ પટેલની સુપુત્રી મુમતાઝબેન પટેલની ઉપસ્થિતિમાં આજથી મેડિકલ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં કાર્ડિયોલોજી, યુરોસર્જરી, જનરલ મેડિસિન, સ્પાઇન સર્જરી, ગાયનેકોલોજી, ન્યુરોસર્જરી, ન્યુરોલોજી, ઓર્થોપેડિક અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ, ત્વચા રોગ વિજ્ઞાન, બાળ રોગ, મનોચિકિત્સક, જનરલ સર્જરી, ફિઝિયોથેરાપી સહિત વિવિધ વિશેષતાઓમાં મફત ઓપીડી પરામર્શ ઓફર્સ કરવામાં આવી હતી. વધુમાં હોસ્પિટલ દ્વારા પ્રથમ 75 સર્જરીઓ માટે સર્જનનો ચાર્જ અને હોસ્પિટલનો ચાર્જ લેવામાં આવશે નહીં. જે સિવાય 75 મોતિયાઓની સર્જરી HMP ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે. તેમજ રેડિયોલોજી અને પેથોલોજી સેવાઓ પર 50% ડિસ્કાઉન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પ્રસંગે જયેશ પટેલ, ચંદ્રેશ શાહ, વસીમ રાજા, સરદાર હોસ્પિટલના સંજય પટેલ સહિતના આગેવાનો અને હોસ્પિટલના વિવિધ રોગોના નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહ્યા હતા. प्रथम दिवसे 350 થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. आज एक ऐसे शख्स को श्रद्धांजलि देने हम आए हैं उनकी 75वीं जन्म जयंती पर। मेरे वालिद, मेरे पिता श्री अहमद पटेल जी सरदार पटेल अस्पताल में हम मौजूद हैं, जिसकी नींव उन्होंने रखी थी एक बहुत ही दूरदर्शी सोच के साथ कि यहाँ के क्षेत्र के लोगों को एक नवीनतम तकनीक से इलाज का मौका मिले। और कहना चाहूँगी, काफ़ी लोगों ने मुझे कहा कि कुछ बड़ा धमाका करना चाहिए, 75वीं जन्मदिन है उनकी, पर लो प्रोफाइल थे बहुत और उनको खुशी मिलेगी। मैं उम्मीद रखती हूँ आज ये देखकर कि हमसे जितना बन सका हमने लोगों की सेवा के भाव से ये शिविर कैंप का यहाँ पे आज आयोजन किया है 3 दिन का, जिसमें कि हमारे जो डॉक्टर हैं वो फ्री ओपीडी कर रहे हैं सारे पेशेंट्स के लिए। और जिन जिन लोगों की सर्जरी है तो कुछ 75 सर्जरी ऐसी होंगी जो हम डिस्काउंट पे देंगे। यहाँ पे 75 कैटरैक्ट की सर्जरीज फ्री में होने जा रही हैं, तो ऐसी बहुत सारी सुविधाएं लोगों को देंगे उनकी याद में। और मैं उम्मीद रखती हूँ कि जो सेवा भाव हमेशा उनके दिल में रहा है भरूच के लोगों के लिए, वो ही सेवा भाव से हम यहाँ के क्षेत्र के लोगों के लिए मौजूद रहें। धर्मेश पटेल, RN न्यूज़, अंकलेश्वर।